જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ખવડાવી દુનિયામાં ચર્ચામાં રહ્યા છે, એ જ રીતે હવે પોરબંદરના સી ફૂડ એક્સપોર્ટર સિદ્દીક સી ફૂડ દ્વારા ઇટલી અને સ્પેનના લોકોને પોરબંદરની માછલી ખવડાવી રહ્યા છે। સરકારની ₹98.66 લાખની સહાયથી આ શક્ય બન્યું છે। અગાઉ સિદ્દીક સી ફૂડ મોટે ભાગે ચાઇના અને દુબઈ જેવા દેશોમાં નોન વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ મોકલતી હતી, પરંતુ આધુનિક IQF મશીનરી માટે રાજ્ય સરકારની FSH7 યોજના હેઠળ 50% સબસિડી મળતા ચિત્ર બદલાયું છે। આજે પ્લાન્ટનો 90% માલ સીધો યુરોપના ઇટલી અને સ્પેનમાં નિકાસ થાય છે અને અન્ય દેશોની સરખામણીએ 3 ગણો વધુ ભાવ મળે છે। પોરબંદરના ઉદ્યોગ સાહસિક મહંમદ ઇમરોઝ કારાતેલાએ આઈ ખેડૂત પોર્ટલથી અરજી કરી વર્ષ 2025-26માં ₹98 લાખથી વધુ રકમની સહાય મેળવી। આ સહાયથી સ્થાપિત મશીનરીથી ક્રોકર ફિશ, ઓક્ટોપસ, નરસિંગા, કટલફિશ જેવી પેદાશોમાં વેલ્યુ એડિશન થતાં યુરોપિયન યુનિયનના નોર્મ્સ મુજબ નિકાસ શક્ય બની। સિદ્દીક સી ફૂડના માલિકે જણાવ્યું કે IQF મશીનની ઊંચી કિંમતને કારણે ખરીદી મુશ્કેલ હતી। સરકારની સહાય મળ્યા પછી આજે અમારો 99% માલ યુરોપ જાય છે। ખાસ કરીને ઇટલી અને સ્પેનમાં પોરબંદરની માછલાની મોટા પ્રમાણમાં માંગ છે અને 3 ગણો ભાવ મળે છે। સરકારની નીતિઓને કારણે અમારું એક્સપોર્ટ ડબલ થવા જઈ રહ્યું છે। જે દેશોમાં એક્સપોર્ટ અઘરું હતું ત્યાં આજે સરકારની સહાયથી પ્રક્રિયા સરળ બની છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બ્લુ ઇકોનોમીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દરિયાઈ મત્સ્ય ઉદ્યોગને વૈશ્વિક બજારમાં સ્થાન અપાવી રહી છે। પોરબંદર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં હવે સ્થાનિક માછીમારોથી લઈને એક્સપોર્ટર સુધી સૌને યુરોપના ભાવ મળી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ મોહમ્મદ ઇમરોઝ કારાતેલા, હું સિદ્દીક સી ફૂડનો માલિક છું। આપણે અત્યાર સુધી નોન યુમાં આપણે એક્સપોર્ટ કરતા હતા, ચાઇના છે, દુબઈ છે, પણ ફિશરીઝ દ્વારા આપણે લીધેલું IQF મશીન જે સ્પેશિયલ વેલ્યુ એડેડ પ્રોસેસ માટે છે, એ આપણે લેવામાં આવ્યું। એના તરીકે આપણે હવે આ વર્ષથી યુરોપમાં, સ્પેન, ઇટલી એમાં બહુ સારું કામ કર્યું છે અને હવે મોસ્ટ ઓફ ચાઇના મૂકીને હવે 99% અમે યુરોપમાં આવ્યા છે આના લીધે, IQF મશીનના લીધે। આપણે IQF લેવા માટે એની વેલ્યુ હતી તકરીબન 2.5 કરોડ આસપાસ। હવે એક સાથે રોકાણ કરવું થોડુંક મુશ્કેલ હતું, પણ સરકારની સહાયતા લીધે આપણે એમાં 50% આપણે બાદ મળી ગયું, તો એના લીધે આપણે હવે બહુ સરસ છે ને બધી યુરોપિયન કન્ટ્રીઝમાં હવે આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ સરકારની સહાયતાના લીધે। અમે સરકારને બહુ થેન્કફુલ છીએ કે આટલું અમને સપોર્ટ કરે છે। એના લીધે આપણે સી ફૂડ એક્સપોર્ટ પૂરો આખો એસોસિએશન આગળ વધે છે અને અમે જ્યાં નથી કરી શકતા હતા અત્યાર સુધી, એક્સપોર્ટ બહુ ટફ રહેતું હતું, એ આપણે ઇઝી થાય છે અને બહુ વધારે યુનિટ બી અમે હવે એક્સપાન્શન બી કરી શકશે। કારણ કે એક IQF છે, હવે 1-2 વર્ષમાં બીજું બી IQF આપણે ઇન્સ્ટોલેશન થશે। કારણ કે રીઝન એ જ છે કે આપણે સબસિડી મળે છે, એના લીધે અમને રોકાણ ઓછું થાય છે ને અમારું જે એક્સપોર્ટ છે એ લગભગ ડબલ થઈ જશે વિધિન 2-3 યર્સ।